આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસ ઠંડીનું જોર વધશે તો ઠંડીમાં વધારો જોવા મળશે। રાજ્યભરમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે। સાથે જ કહી શકાય કે આજથી 2 દિવસ 9 રાજ્યમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદનું સંકટ જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી। ઉત્તર ભારતના અનેક શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે અને આગામી 4 દિવસમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળશે। સાથે જ કહી શકાય કે અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે। તો સાબરકાંઠા વલસાડ ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે 14 ડિગ્રી તાપમાન, નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીતા પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને કાલે 2 દિવસ રાજ્યની અંદર કમોસમી માવઠું થવાનું છે। કમોસમી છૂટોછવાયો વરસાદ થવાનો છે, જેમાં વાત કરવામાં આવે તો ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, અમરેલી, તમામ જે સૌરાષ્ટ્ર પંથકના વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આ રાજ્યમાં આજથી લઈને 3-4 દિવસ સુધી ઠંડીનું જે જોર છે તે વધવાનું છે। હવે જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઠંડીનો જે ચમકારો છે તે વધારે થવાનો છે, એટલે રાજ્યમાં લોકોને ઠંડીમાં ઠુઠુરવા માટે તૈયાર રહેવું પડશે। જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું તાપમાન જે છે તે 13 ડિગ્રીની આજુબાજુ નોંધાયું છે। 13 ડિગ્રી અને 14 ડિગ્રી રાત્રિ દરમિયાન જો વાત કરીએ તો 13 ડિગ્રી તાપમાન હોય છે અને વહેલી સવારે 14 ડિગ્રી જેટલું તાપમાન હોય છે। સાથે જો પવનોની વાત કરવામાં આવે તો પવનોની ગતિ છે તે ગઈકાલ કરતાં આજે થોડી ઓછી જોવા મળી રહી છે। જો વહેલી સવારના આપણે દ્રશ્ય બતાવીએ જેમાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસ રાજ્યની અંદર ધુમ્મસવાળું વાતાવરણ રહેવાનું છે। ઉત્તર ભારતના અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે 14 ડિગ્રી તાપમાન છે, નલિયામાં 10.5 ડિગ્રી છે, દિશામાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી અને ભુજમાં 12.8 ડિગ્રી, સાથે રાજકોટમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે। અત્યારે વહેલી સવારે થોડા ઘણા પવનો જે ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ગઈકાલ કરતાં આજે પવનોની ગતિ છે થોડી ઘટી છે। રસ્તા પણ જાણે સુમસાન બન્યા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, કારણ કે કાતિલ ઠંડી જ્યારે પડી રહી છે ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ઓછું પસંદ કરતા હોય છે। તેમજ વહેલી સવારથી પણ રાજ્યમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, દીવ, નવસારી, બોટાદ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ખાસ કરવામાં આવી છે। અમદાવાદ સહિતના અનેક રાજ્યોમાં આજે અને કાલે 2 દિવસ કમોસમી માવઠું થશે, પરંતુ આજે માવઠું છે તે હળવાથી ભારે વરસાદ નથી, નોર્મલ જે કહેવાય છે હળવો જે માવઠું થતું હોય છે તેવું આ માવઠાનું સંકટ છે। એટલે એવું કહી શકાય કે 2 દિવસ સુધી ગુજરાતના માટે આ માવઠાનું સંકટ છે। જે પ્રમાણે આપણે વાત કરીએ કે આગળ પણ આ વર્ષમાં અત્યારે આ વર્ષનું તો આ પહેલું માવઠું કહી શકાય, પરંતુ આની પહેલાં પણ જ્યારે 2023ની આપણે વાત કરીએ ત્યારે પણ 2023ની સાલમાં ઘણા માવઠા થયા હતા અને 2023-24નું જે વર્ષ છે તે માવઠાવાળું વર્ષ છે તેવું પણ હવામાનના નિષ્ણાંતો કહેતા હોય છે। ત્યારે અત્યારે હાલ જો વાત કરીએ તો આ માવઠાની અસર રાજ્ય પર ચોક્કસથી થવાની છે ને રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, કારણ કે વરસાદ પડે ત્યારબાદ જોઈએ તો ઠંડીનું જે પ્રમાણ હોય છે તે વધતું હોય છે। અને આજની આપણે વાત કરીએ તો આજે પણ વહેલી સવારથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। 13 ડિગ્રી તાપમાનની સાથે અત્યારે હાલ અમદાવાદ જે છે તે ઠંડુગાર બન્યું છે અને નલિયા જે કહેવાય છે કે ત્યાં સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે, ત્યારે 10 ડિગ્રી તાપમાનની સાથે નલિયા શહેર પણ અત્યારે હાલ ઠંડુગાર બન્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઉત્તર ભારતના અનેક શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે। આગામી 4 દિવસમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે અને આગામી 2 દિવસ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો સાબરકાંઠા, વલસાડ, ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે।